જેટલું છે એટલામાં સંતોષ માનવો જોઈએ, પરંતુ આજની લાઈફસ્ટાઈલ, મોંઘવારી અને એમાં મોંઘા શોખ પૂરા કરવા માટે આપણે ફૂલ પેમેન્ટ નહીં પરંતુ પસંદ કરીએ છીએ ઈએમઆઈનો ઓપ્શન. એ મોંઘા શોખને પૂરા કરવા માટે ભલે કેશ ના હોય પરંતુ વસ્તુ તો જોઈએ જ. આ માનસિકતા સાથે આપણે પસંદ કરીએ ઈએમઆઈ. ને વસ્તુ લેવા માટે જ્યારે આપણે ફૂલ પેમેન્ટ નહીં પરંતુ ઈએમઆઈનો ઓપ્શન પસંદ કરીએ છીએ અને એમાં પણ ઝીરો કોસ્ટ ઈએમઆઈ, જે વાસ્તવમાં ઝીરો હોતી નથી. એટલે તમે પણ જો તમારા મોંઘા શોખ પૂરા કરવા માટે હપ્તા પર પસંદ કરો છો વસ્તુઓ લેવાનું, તો આ બાબત જાણી લેજો. હેલો જાનવી પંડ્યા, સ્પોટલાઇટના આજના વિડીયોમાં જાણીશું કે ઈએમઆઈ પર કઈ વસ્તુ લેવી જોઈએ અને ઈએમઆઈ એકચ્યુઅલ કેટલી વર્થ છે. અને જો તમે ઝીરો કોસ્ટ ઈએમઆઈ પર વસ્તુ લો છો તો એ ખરેખર ઝીરો નથી, એની પાછળ કેટલા હિડન ચાર્જીસ છુપાયેલા છે. તમારે નવો ફોન લેવો છે, બાઇક લેવી છે, પરંતુ પૈસા નથી, તો શું કરશો? અરે યાર, કેમ ટેન્શન લે છે? ઈએમઆઈ છે ને, બેસ્ટ ઓપ્શન છે. લઈ કાઢ બાઇક કે ફોન. પરંતુ આ જ માનસિકતા સાથે જો તમે ઈએમઆઈ કરો છો તો એકચ્યુઅલ સાચી કિંમત કરતાં પણ વધારે પૈસા તમે પાછળ આપી દો છો. હે, એવું કેવી રીતે? તો ચાલો એક ઉદાહરણ આપું. ધારો કે તમારે 30,000નો એક ફોન લેવો છે. જો તમે કેશમાં લો છો તો કોઈ ઇન્ટરેસ્ટ નહીં, કોઈ મંથલી કમિટમેન્ટ નહીં અને તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે, કારણ કે આજે કેટલી બધી એવી ઓફર્સ હોય છે જેમાં તમને કેશબેક પણ મળે છે. એટલે ટોટલ કોસ્ટ તમારી 30,000 જ થઈ. પરંતુ જો તમે સ્ટાન્ડર્ડ ઈએમઆઈ વિથ ઇન્ટરેસ્ટ પસંદ કરો છો તો 6 મહિનાના ઇન્ટરેસ્ટ રેટ 12 થી 15% જો આપણે ગણીએ તો તમારે મંથલી 5,160 રૂપિયા અરાઉન્ડ પે કરવાનું થાય. તો કેલ્ક્યુલેટ કરીને જોઈ લો કે ટોટલ ફોન તમને અંદાજે 31,000 કે 32,000 અથવા એનાથી પણ વધારે પૈસામાં પડે છે, કારણ કે તમારે ઇન્ટરેસ્ટ પે કરવો પડે છે અને એની સાથે લાગતી પ્રોસેસિંગ ફીસ પણ પે કરવી પડે છે. એટલે તમારો 30,000નો ફોન તમને 30,000 કરતાં પણ વધારે પૈસામાં મળે છે. માટે ઈએમઆઈ પર કોઈ પણ વસ્તુ લેવાના તમારા આ વલણને અટકાવો, કારણ કે શોખ પાછળ અને ઈએમઆઈ પાછળ તમે બીજા એક્સ્ટ્રા પૈસા પણ નાખી દો છો. અને જો ખરેખર તમારે વસ્તુ વસાવવી છે અને શોખ પૂરા કરવા છે તો એ સામે તમારી બચત પણ વધારો અને દરેક જગ્યાએ ઈએમઆઈ પસંદ કરવાનું ટાળો. તો કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે તમારે ઈએમઆઈ પર ના લેવી જોઈએ? ચાલો જાણીએ. લક્ઝરી ફર્નિચર ખાલી શો ઓફ માટે ના લેવું જોઈએ. કોઈ પણ ગેજેટ્સ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ કે જેની હાલ તમને જરૂર નથી એ ના લેવી જોઈએ. આ સાથે ખાલી દેખાડો માટે એક્સપેન્સિવ ફોન્સ પણ ના લેવા જોઈએ, કારણ કે એ શોખ પૂરા કરવા પાછળ તમે એક્સ્ટ્રા પૈસા અને તમારી બચતના પણ પૈસા એમાં નાખી દો છો. તો કઈ કઈ વસ્તુ ઈએમઆઈ પર તમે લઈ શકો? તો કોઈ મોટા સપના મોટું રોકાણ છે, જેમ કે તમારે ઘર ખરીદવું છે, જો તમારે એસેન્શિયલ વર્ક ઇક્વિપમેન્ટ્સ લેવા છે અથવા મેડિકલ ઇમરજન્સીસ છે, તો આ બધાને ધ્યાનમાં લઈને ઈએમઆઈ કરો છો તો એ વ્યાજબી છે. નાના નાના શોખ પૂરા કરવા માટે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની પાછળ કે બીજા બધા પાછળ જે પૈસા ખર્ચો છો અને માટે જે ઈએમઆઈ કરો છો તે કરવાનું ટાળો. તો હવે ઈએમઆઈ થી બચી કેવી રીતે શકાય અને ઈએમઆઈ ના કરીને આપણે વસ્તુ કેવી રીતે લઈ શકાય, ચાલો એ સમજીએ. પહેલું છે સેવ બિફોર યુ સ્પેન્ડ. જો કોઈ પણ વસ્તુ તમારે લેવી છે તો એ લેવા માટે પહેલા એડવાન્સ પ્લાન કરો, કારણ કે એડવાન્સ પ્લાન કરશો તો એ સાથે તમને કેટલા પૈસા બચાવવા એનું પણ ધ્યાન આવશે. અને આવી રીતે ઈએમઆઈ ચૂઝ કરવાથી તમારા એક્સ્ટ્રા પૈસા જે જતા હતા તે પણ બચી જશે. અને એટલા માટે જ બેસ્ટ સલાહ અપાય છે કે એસઆઈપી કરો, અને એમાં પણ ખાસ ગોલ બેઝડ એસઆઈપી કરો. જ્યારે જે જોઈએ એ માટેની સિસ્ટમિક પ્લાન એટલે એસઆઈપી. બીજું છે બકેટ યોર બજેટ. એટલે સિમ્પલ ભાષામાં તમે તમારા મહિનાનું બજેટ પ્લાન કરો કે દર મહિને કેટલો ખર્ચો થાય છે, કેટલા પૈસા બચે છે અને કઈ કઈ એવી જગ્યાએ છે જ્યાં એક્સ્ટ્રા પૈસા તમારા ખર્ચ થાય છે. અને આ માટે 50-30-20 નો રૂલ ફોલો કરો. 50% જરૂરિયાત માટે, 30% શું જોઈએ છે એની માટે અને 20% બચત માટે. જો પ્લાન નહીં હોય તો ઈએમઆઈ ટ્રેપ કે બીજા શોખમાં ક્યાં તમારા એક્સ્ટ્રા પૈસા જતા રહ્યા તમને ખ્યાલ જ નહીં આવે. માટે બજેટ પ્લાન કરો અને બજેટને અકોર્ડિંગલી તમે વસ્તુઓ વસાવો. બીજું છે લેટ પેમેન્ટ. જો તમારી સગવડ નથી થઈને તમે લેટ પેમેન્ટ કરો છો ઈએમઆઈનું, તો એમાં પણ તમારે એક્સ્ટ્રા પેનલ્ટી જે છે તે ભરવી પડે છે. આ સાથે તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થાય છે. શરૂઆતમાં ફી તમને નાની લાગે, પરંતુ સમય જતાં તે વધી શકે છે. વધુમાં ઓછો ક્રેડિટ સ્કોર ભવિષ્યમાં તમારી વ્યક્તિગત લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. તેથી આ ભૂલ ટાળવા માટે ઓટોમેટિક પેનો ઓપ્શન સિલેક્ટ કરો અથવા રિમાઇન્ડર સેટ કરો, જેથી તમારે એક્સ્ટ્રા પેનલ્ટી ના ભરવી પડે. બીજું છે બોરોઈંગ મોર ધેન યુ નીડ. નીડ અને વોન્ટ્સમાં ફરક સમજો. જો તમારી જરૂરિયાત નથી તો એ વસ્તુને વસાવવાનું ટાળો. તમે આરામથી ચૂકવી શકો તેના કરતાં વધારે પૈસા જો તમે ઉધાર લો છો તો તમને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ આવે છે, ઈએમઆઈ ભરવામાં મુશ્કેલી થાય છે. એટલે લોન લેતા પહેલા તમારી આવક, ખર્ચ અને હાલની ફાઇનાન્શિયલ કન્ડિશનને સમજો. આ સાથે એ ધ્યાન રાખવું જરૂરી છે કે ઈએમઆઈ તમારા બજેટમાં ફિટ થાય છે કે નહીં. જો ઈએમઆઈ બજેટમાં ફિટ નહીં થતી હોય તો એક્સ્ટ્રા પૈસા, સેવિંગ્સ, નીડ, વોન્ટ્સ આ બધામાં તમારું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર ખોરવાઈ જશે અને તમારી ઈએમઆઈ લેટ ભરાશે. અને ઈએમઆઈ લેટ ભરાશે
તો તમારે પેનલ્ટી ભરવી પડશે. અને સૌથી મહત્વની વાત, ઇમરજન્સી ફંડ વગર તમે ઈએમઆઈ કરો છો. ફાઇનાન્શિયલ એડવાઇઝર હંમેશા એવી સલાહ આપતા હોય કે 6 થી 12 મહિના જેટલું ઇમરજન્સી ફંડ તમારી પાસે સ્ટોર હોવું જોઈએ. એવું શા માટે? તો ધારો કે તમે એસઆઈપી કરી રહ્યા છો, બધું સરસ મંથલી ચાલી રહ્યું છે, પરંતુ અચાનક તમારા ઘરમાં કોઈ મુશ્કેલી આવી, મેડિકલ ઇમરજન્સી આવી કે ક્યાંય પણ જગ્યાએ તમારે પૈસા નાખવાની વસ્તુ આવી, તો તમે શું કરશો? આ જ એસઆઈપીને તોડશો. અને એસઆઈપીને તોડશો એટલે લાંબા ગાળાનું રિટર્ન અટકી જશે, તમારું સપનાનું રોકાણ પણ તૂટી જશે. પરંતુ આની જગ્યાએ જો તમારી પાસે ઇમરજન્સી ફંડ હશે તો ઇમરજન્સી ફંડ હશે તો તમે જે તે મુશ્કેલીને સરળતાથી હેન્ડલ કરી શકશો. તમારે એસઆઈપી તોડવાનો વારો નહીં આવે. માટે ઇમરજન્સી ફંડને પહેલાં બિલ્ડ કરો. અને ખોટા સમયે તમે એસઆઈપી તોડો છો તો તમારી એસઆઈપી પહેલાં તોડવાથી તમને એક્ઝિટ લોડ લાગે છે, ટેક્સ ચૂકવવો પડે છે અને રિટર્ન પણ ઘટી જાય છે. માટે પહેલાં ઇમરજન્સી ફંડને બિલ્ડ કરો. હવે સૌથી મહત્વની વાત કે ઝીરો કોસ્ટ ઈએમઆઈ ખરેખર ઝીરો છે કે નહીં, તો ચાલો એ પણ સમજીએ. ઝીરો કોસ્ટ ઈએમઆઈ એક માર્કેટિંગ શબ્દ છે, જ્યાં વ્યાજ ખર્ચ સામાન્ય રીતે પ્રોડક્ટ કિંમત, ડિસ્કાઉન્ટ અથવા પ્રોસેસિંગ ફીમાં છુપાયેલ છે. જ્યાં તમે સીધું વ્યાજ ચૂકવી શકતા નથી, ત્યારે કુલ ખર્ચ ઘણીવાર અગાઉથી રોકડ કિંમત કરતાં વધી જાય છે, જે ગ્રાહક માટે તેની નો કોસ્ટ બતાવે છે, જે ખરેખર નો કોસ્ટ નથી. માટે ઈએમઆઈનો યુઝ હાઈ વેલ્યુ આઇટમ છે તેની પર કરો, જેને કારણે તમારી ઈએમઆઈની કોસ્ટ જે છે તે મેક્સિમમ કેશ ડિસ્કાઉન્ટ સાથે ઇક્વલ થાય અને જેના કારણે તમે એક્સ્ટ્રા પૈસા જે છે તે ભરવાથી બચો. તો આ હતી વાત ઈએમઆઈ વિશે કે ઈએમઆઈ જો તમે કરો છો એ પહેલાં તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ કઈ એવી વસ્તુ છે જે ઈએમઆઈ પર લેવાય અને કઈ વસ્તુ જે છે તે ઈએમઆઈ પર ના લેવાય. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.